શું વોટ્સએપ ભારતમાંથી હંમેશા માટે જતું રહેશે? ઉલ્લેખનીય છે કે 400 મિલિયન ભારતીયો દર મહિને વોટ્સએપનો ઉપયોગ પોતાના મિત્રો તેમજ સગા સંબંધીઓ જોડે વાતચીત કરવા માટે કરે છે, જેમાંથી વોટ્સએપ કંપની ખૂબ મોટી અમાઉન્ટ કમાય છે. પરંતુ ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા એક નવો રૂલ બહાર પાડવામાં આવ્યો છે, જે બધી જ સોશિયલ મીડિયા કંપનીએ ફોલો કરવો જરૂરી છે. જેના પ્રમાણે જે પણ વ્યક્તિ કે કંપની દ્વારા ફેક ન્યૂઝ કે હેટ મેસેજીસ મૂકવામાં આવે તે વ્યક્તિની તમામ માહિતી જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઇન્ડિયન ગવર્મેન્ટને આપવી પડશે. જે અંગેનો કેસ વોટ્સએપ કંપની દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવ્યો છે, જેમાં કંપનીના વકીલે જણાવ્યું હતું કે વોટ્સએપના જે પણ મેસેજીસ હોય તે એન્ક્રિપ્ટેડ હોય છે, જેના દ્વારા માત્ર સેન્ડર અને રિસીવર સિવાય કોઈ પણ આ મેસેજીસ જોઈ ન શકે. જો વોટ્સએપ દ્વારા ગવર્મેન્ટને બધી જ ઇન્ફોર્મેશન આપવી હોય તો તેના માટે એન્ક્રિપ્શન સિસ્ટમ તોડવી પડશે, જે કરવાનો વોટ્સએપ કંપની ઇનકાર કરી રહી છે, કારણ કે કરોડો મેસેજીસ કંપનીને સ્ટોર કરવા પડે, જે કંપની માટે ખૂબ મોટી તકલીફ ઊભી કરી શકે છે. અને તેથી જ વોટ્સએપ કંપની પાસે માત્ર બે જ ઉપાય છે, કાં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વાત માની લે અથવા તો વોટ્સએપને ભારત માટે બંધ કરી લે. જો કે ભારતમાં જો વોટ્સએપ બંધ થઈ જાય તો તેને $1 બિલિયન નું નુકસાન થઈ શકે છે. આપને શું લાગે છે, વોટ્સએપ ભારતમાંથી જતું રહેશે કે પછી તેની પોલિસીમાં ફેરફાર લાવશે? અમને કમેન્ટ્સમાં જણાવવાનું ના ભૂલશો. તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરશો.